ભાઈઓ અને બહેનો, શ્રાવણ માસના હર હર મહાદેવ ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રાવણ મહિનાની અલગ અલગ વાત, એમાં ગઈકાલે નંદીશ્વરની વાત કરી હતી. આજે નંદીશ્વરના પત્ની સુયશાજીની વાત મારે કરવી છે. એટલે આજે હું સુયશાજીની વાત લઈને આવી છું. મરુતો રાજા, એમની દીકરી સુયશાજી, એણે ખૂબ તપ કર્યું ગંગા કિનારે. ખૂબ જ તપ કર્યું અને 7 દિવસમાં એણે નક્કી કર્યું હતું કે પાર્થિવ શિવલિંગની પૂજા કરીશ અને ગમે એમ કરી અને શિવને હું પ્રગટ કરીશ. એણે 1 દિવસ 2 દિવસ એમ 7 દિવસ રોજ સવારમાં પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરે છે બાલુ રેતથી. એટલે ગંગાજીને કિનારે એ રેતીના શિવલિંગ બનાવે છે અને પૂજા કરે છે, ખૂબ આરાધના કરે છે. આખો દિવસ એ તપમાં લાગી રહે છે. એમ કરીને 6 દિવસ પૂરા થયા. 7મા દિવસે એ જળ પણ લેતા નથી અને સુયશાજી આખો દિવસ શિવની ભક્તિ કરે છે, ઓમ નમઃ શિવાયના જાપ કરે છે અને પૂજા પાઠ કરે છે. 3 ટાઈમની પૂજા ચડાવે છે. આમ સાંજ પડવા આવે છે ને ત્યારે શિવજી પ્રસન્ન થાય છે અને કહે છે, સુયશાજી માગો, તમે બહુ આકરું તપ કર્યું છે, હું પ્રસન્ન થયો, કહો તમારે શું જોઈએ. સુયશાજી કહે છે, પ્રભુ, હું માગીશ એવું કે કદાચ તમે ના પાડશો, પણ મેં જેના માટે તપ કર્યું છે, જે મારી ઈચ્છા છે, એ તો હું તમને કહીશ જ તે. તમે તો દેવાધિદેવ મહાદેવ છો, ચોક્કસ આપી શકશો જો તમે ઈચ્છશો ને તો. મહાદેવ કહે છે, હા, પણ કહો તો ખરા. સુયશા કહે છે કે મારે તમારા ચરણમાં તમારા દાસી બનીને રહેવું છે, મારે કૈલાસમાં તમારી સાથે રહેવું છે. મહાદેવ એક ક્ષણ કંઈ બોલતા નથી. પછી કહે છે, સુયશા, મેં તો પાર્વતી સાથે લગ્ન કર્યા છે અને તમારી જેમ જ મીનાક્ષીજી અને ગંગા ખૂબ તપ કરી, ખૂબ જપ તપ કરી અને મને મેળવવાનો પ્રયત્ન કર્યો. પણ મેં એમને પણ ત્યારે આ જ વાત કરી છે કે હું તો અજર અમર છું અને જ્યાં સુધી છું ત્યાં સુધી મારી સાથે પાર્વતી જ હશે. પાર્વતી સિવાય હું કોઈનો પડછાયો પણ મારા પર ન પડવા દઉં. એટલે આ વસ્તુ મારાથી ન બને. દાસી તરીકે હું તમને કૈલાસમાં ન સ્વીકારી શકું. ગંગા માટે પણ મારો આ જવાબ હતો, મીનાક્ષી માટે પણ આ મારો જવાબ હતો અને સુયશાજી, હું તમારું સન્માન કરું છું એટલે તમારા માટે પણ મારો આ જ જવાબ છે. પાર્વતી સિવાય હું કોઈને વિચારું જ નહીં. સુયશાજી થોડાક ઝાંખા પડી જાય છે અને એને દુઃખ થાય છે કે મેં મહાદેવ માટે આટલું કર્યું તો મહાદેવ મારી ઈચ્છા પૂરી નહીં કરે તો શું મારા સપના અધૂરા રહેશે. એક સ્ત્રી છે, એ એની કક્ષાએ વિચારે છે, પણ મહાદેવ કહે છે, નહીં, તમે તો સતી કહેવાઓ ને. હવે ખૂબ તપ કરીને પવિત્ર થઈ ગયા છો, ત્યારે તમારી વિચારસરણીને બદલીને જુઓ તમે. હા, તમે કહો ને તો હું તમને વરદાન આપી શકું. એવું વરદાન આપું કે મારા જેટલા દેવાલય, જેટલા શિવાલય, શિવના મંદિર જેટલા છે ત્યાં તમે રહી શકો. તો પણ સુયશાજીને એમ થાય છે કે કંઈ વાંધો નહીં, શિવની સાથે હું દાસી બનીને ન રહી શકું, પણ શિવની સાથે મંદિરમાં તો રહી શકું ને. તો કહે છે, હા, કંઈ વાંધો નહીં શિવ, તો તમે મને એવું વરદાન આપો. શિવ કહે છે, હા, તો સાંભળો, મારા દરેક શિવાલયમાં નંદી હોય જ છે, એટલે તમે નંદી સાથે તમારે લગ્ન કરી લો. નંદી સાથે લગ્ન કરી અને તમે મારી સાથે મંદિરમાં આવી શકો. એટલે પહેલાં નંદી હારે લગ્ન કરવાનું સુયશાજીને સમજાવે છે અને એને વાત સમજાય ત્યારે એ કહે છે, હા, હું નંદી સાથે લગ્ન કરી લઈશ. એટલે નંદી સાથે એના લગ્ન કરાવે છે. પછી મહાદેવે કહ્યું, મારા બધા શિવાલયમાં મારી મૂર્તિ અને મારું દ્વાર હોય એની સામે નંદી બિરાજમાન હોય છે. એટલે હું તમને વરદાન આપું છું કે જે કોઈ નંદીના કાનમાં કહે છે ને એ વાત મારા સુધી નંદી પહોંચાડે છે. પણ હું તમને હવે એ વરદાન આપું છું, એટલે હું નંદીને પણ કહું છું કે જે કોઈ તમારા કાનમાં કહે ને એના પહેલાં એ એમ બોલે કે સુયશાજી એમ કહી અને વાત ચાલુ કરે અને નંદીના કાનમાં એ વાત કરે, એ વાત એ કરતાની સાથે જ મને પહોંચી જશે. એ તમે તમારું નામ લઈને જે ઈચ્છા વ્યક્ત કરશે ને એ ભક્તની ઈચ્છા
તરત જ મારા સુધી પહોંચી જશે. અને આટલું કીધા પછી તમારો વાસ હંમેશા જમણો પગ જે નંદી ઊંચો રાખે છે ને, એક પગ ઊંચો હોય છે દેવાલયમાં, બધા નંદીની મૂર્તિને આપણે જોઈએ તો જમણો પગ ઊંચો રાખે છે. એ નીચેની જગ્યા છે ને એમાં તમારો વાસ થાય. એટલે સદૈવ તમે નંદી સાથે મારા શિવાલયમાં બિરાજજો અને તમારું નામ લઈ અને જે ઈચ્છા થાય અને ભક્ત કહે એ સૌથી પહેલાં મારા સુધી પહોંચશે. એટલે એ સન્માન પણ હું તમને આપું છું. આમ તમે મારી નજીક રહી શકશો અને મારા દેવાલય શિવાલયમાં રહી શકશો. સુયશાજી ખૂબ રાજી થાય છે અને ભગવાનને કહે છે, હા ભગવાન, મારી ભૂલ હતી. મેં જે માગ્યું હતું ને એ મારાથી તમારી આગળ ન મગાય. તમે તો દેવાધિદેવ મહાદેવ છો એટલે મારાથી એવું ન કહેવાય, પણ મને માફ કરી દો. પણ મને ખૂબ આનંદ છે કે તમારા મંદિરમાં નંદીની સાથે તમે મને સ્વીકારી અને મને ત્યાં વાસ આપ્યો અને મારી ઊંચી ગણનામાં મને રાખી છે. એટલે હું મારી જાતને ધન્ય ગણું છું. મરુ તો રાજા પણ ખૂબ ખુશ થાય છે અને સુયશાજીને નંદી સાથે વળાવે છે. એટલે આમ તો નંદી સાથે સુયશાજી હોય એટલે શિવની નજીક જ હોય, પણ દરેક મંદિરમાં પણ નંદીના જમણા પગ નીચે સુયશાજીનો વાસ હોય છે. અને આપણે કંઈ પણ નંદીના કાનમાં કહીએ ને, મહાદેવ આગળ આપણી ઈચ્છા વ્યક્ત કરવાની વાત કરીએ ત્યારે જો પહેલાં સુયશાજીનું નામ લઈએ ને તો આપણી વાત ખૂબ જલ્દીથી મહાદેવ સ્વીકારે છે અને સાંભળે છે અને આપણી ઈચ્છા પૂર્ણ કરે છે. એટલે નંદી સાથે સુયશાજીની આ વાત હું જાણતી હતી એવી રીતે મેં રજૂ કરી છે. એટલે એને તમે પ્રેમથી સ્વીકારજો અને નહીં તો મને કમેન્ટમાં જાણ કરજો. તો લ્યો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. શ્રાવણ માસના ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.